છે. મારે ભગવાનની જ અખંડ સેવામાં જોડાવું છે. એ સેવા ખંડિત થવા દેવી નથી. એ એક જાતનું ભગવાનના ભક્તોએ કમિટમેન્ટ કર્યું હોય છે મહારાજને હારે. એ સ્વૈચ્છિક કમિટમેન્ટ છે, એ ફરજિયાતી નથી એને, પણ એણે સ્વૈચ્છિક કમિટમેન્ટ કર્યું છે. રાજાના ચાકર તો પગારથી બંધાયેલા હોય છે, પણ આ સ્વૈચ્છિક કમિટમેન્ટ છે કે મારે ભગવાનની અખંડ સેવામાં જોડાવું છે. એ સેવાને ખંડિત થવા દેવી નથી. અને એ જે કમિટમેન્ટ છે એ દરવાજો છે. એવું કમિટમેન્ટ કર્યું છે એટલે એને ખટકો રાખવો પડે કે ક્યારેક વિઘન પડી જાય તો ખટકાય ક્યાં? તો પોતરો આવીને ગળે બાંધે. તમે જાઓ એટલે દાદાને ગળે બાંધે ને, તો દાદા ભગવાનનું ધ્યાન રાખે કે પોતરાનું ધ્યાન રાખે? એટલે આ બધા વિઘન કહેવાય કે મારે ભગવાન કરતાં વધારે ક્યાંય હેત થઈ જતું નથી ને, એનું ધ્યાન રાખવું. એનું ધ્યાન એટલે ખટકો રાખવો. ખટકો રાખવાને મહારાજે એને વિવેક કહેવામાં આવે છે, એને જાણપણું કહેવામાં આવે છે. કે જે ભગવાનને અરે હેત છે આપણું, એ હેતથી વધી જાય ને એને બીટ કરીને વચ્ચે આવીને ઊભું રહી જાય, એવા પદાર્થો જ્યારે આપણી સામે આવે ત્યારે આપણું હેત છે એ મહારાજમાં રહે કે કેમ? એટલે પહેલાં તો આનું કમિટમેન્ટ કર્યું છે એણે. મહારાજે જેનું વર્ણન કર્યું ને કે અમારા મોટા મોટા પરમહંસો છે, એણે બધાએ અમને એક માનસિક કમિટમેન્ટ આપ્યું છે કે અમારે તમારી અખંડ સેવામાં જોડાવું છે. એ સેવાને ખંડિત થવા દેવી નથી અને એને તૂટવા દેવી નથી. મનમાં એને એમ થાય કે હું અધૂરો છું, એવું એની માન્યતા છે. અને હું ભૂલતો નથી ને, એ એની જાગૃતિ છે. ઓલું એનું કમિટમેન્ટ છે. કમિટમેન્ટ હોય તો જાગૃતિ રાખવાની જરૂર પડે. આપણા ઘરમાં કાંઈ ન હોય, એને 10 હાથનો વાંહડો ફરત ક્યાંય આડો જ ન આવે, એને રાતે જાગવાની જરૂર પડે? પુરાણ સ્વામી ઘણી વખત વાત કરતા ને, એક ભગત હતો. તો ભગત એટલે ખરેખરના ભને કાંઈ નહીં કને કાંઈ નહીં એમ ભગત. એને એક કાના માત્ર હોય નહીં, ઘરમાં કાંઈ નહીં. એના ઘરમાં ચોર આવ્યા. તો ભગત તો ભોંય પથારીએ હોતા હતા. ઓલા ચોર ચારે બાજુ પોતાની પાસે કપડું છે કે આમ ગાંહડો બાંધીને લઈ જાય. આપણે અજાણ્યા હશે, ભગતને ઓળખતા નહીં હોય. એટલે આ ભગત છે એ જમીન ઉપર હેઠા હોતા હતા અને ઓલા કપડું પાથરું એટલે ઊભા થઈને ન્યા હોઈ ગયા. અને ઓલા ચોર છે એ પછી તો આને ઉઠાડાય તો નહીં, તે કપડું મૂકીને વિયા ગયા. હવે એને કાંઈ રાત્રે જાગવું પડે ને ખટકો રાખવો પડે? ખટકો તો એને રાખવો પડે કે જેને જ્યારે બાજુ હોય ક્યાંક ભર્યું હોય તો એને ખટકો રાખવો પડે. કમિટમેન્ટ હોય એને ખટકો રાખવો પડે. આપણે કમિટમેન્ટ આપ્યું છે કે નહીં મહારાજને, પહેલાં તો એ ધ્યાન રાખો. મહારાજે એટલા માટે કીધું કે મારા મોટા મોટા જે ભગવાન અમારા જે સંત છે ને મોટા મોટા ભક્તો છે, એની જેવી સ્થિતિ છે, એટલે એનું જેવું કમિટમેન્ટ છે એને અમે કહીએ છીએ. અને એ બધા ધામને દરવાજે ઊભા છે. પહેલાં કમિટમેન્ટ રાખી અને પછી ખટકો રાખે છે. પછી એને ખટકો રાખવો પડે. કમિટમેન્ટ કર્યું હોય આપણે કોઈને કે હું તમારું આ કામ કરી દઈશ, તો આપણને ચિંતા તો રાખવી પડે એટલી. એટલે એને આ કમિટમેન્ટનો ખટકો બહુ રાખ્યો છે અને એ ઊભા છે. અને મનમાં
એને મનમાં એવી એની સ્થિતિ છે, માનસિકતા છે કે હું હજી સેવક છું મહારાજનો, અધૂરો છું. એનો અર્થ એવો છે સેવક છું. મહારાજે અમારા સંતોના દીક્ષાના મંત્રમાં આપ્યું છે બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી, હું અક્ષરધામ રૂપ છું પણ તોય અધૂરો છું. મહારાજની સેવા વિના જીવને કોઈ દિવસ પૂર્ણતા આવતી નથી. આપણે ગમે એટલી કુટુંબની સેવા કરીએ તો ઓટકાર થોડો આવે કે ભાઈ બહુ ગદરાવ્યા આને, તો હવે ઓલટું અમુકનું એમ થાય કે ફૂકેલા ટોટાને પાણી પાયું, કોટો કાઢ્યો નહીં કાંઈ, અને હળવા માંડ્યું. એટલે એમાંથી એને સંતોષનો અંકુર આવતો નથી. ભગવાનના માટે કાંઈક કમિટમેન્ટ કર્યું હોય તો એને એનો પૂર્ણ કામ પણ મનાય છે. એટલે ભગવાનના ભક્ત છે. મહારાજે વચનામૃતમાં તો એક જ વાત કીધી છે જાણપણાનું, પણ એનું ઝીણું એનાલિસિસ કરીએ તો એનો આવો અર્થ થાય કે એ ભગવાનના ભક્ત છે. એ પોતાના હૃદયમાં સ્વૈચ્છિક કમિટમેન્ટ છે. કોઈ એની ઉપર જબરજસ્તી નથી કરતું કે દબાણ નથી કરતું કે તમારે એટલું કરવું જ પડશે. અને દબાણ કરે તો એવું કમિટમેન્ટ પાળી ન રહે, કંઈ જાગૃતિ ન રહે. એમાં દબાણ હોય તો મહારાજ કે ચોરનો ભય હોય, ઓલો કોકનો રાજાનો ભય હોય તો આ જાગૃતિ રાખે ને ભય ન હોય તો પછી ન રાખે. એમ આપણને કોઈ કમિટમેન્ટ, આપણને કોઈ દબાણ કરે છે એટલે આપણે ભગવાનની ભક્તિ કે આ બધું કરીએ છીએ કે શું કરીએ છીએ? આપણને સ્વૈચ્છિક આપણા હૃદયમાં ઉગે છે કેમ છે એ તપાસવાની જરૂર. પછી એ કમિટમેન્ટ કર્યા પછી ખટકો રાખો કે એક તૂટી નથી જતો ને ક્યાંયથી. એટલે મહારાજે કીધું કે અમારા મોટા મોટા પરમહંસ છે એ આ કમિટમેન્ટને જાળવવા માટે બહુ ખટકો રાખે છે અને એની સ્થિતિમાં ઊભા રહે છે કે અમે સેવક છીએ. એ એની સ્થિતિ છે. અને એનો ખટકો રાખી અને એ ક્યારેય ધીમું પડવા દેતા નથી, મંદ પડવા દેતા નથી, એને લુપ્ત ન થવા દે, મુકામેથી ડગતા નથી. એક પ્રશ્ન હતો કે ખટકો જે રહે છે અને ખટકો નથી રહેતો, ગાફલાઈ આવી જાય છે. એનો કમિટમેન્ટ તો હોય, સત્સંગ સ્વીકાર્યો હોય એટલે કમિટમેન્ટ હોય, પણ છતાંય ખટકો રહે અને ખટકો ન રહે. ક્યારેક ખટકો રહે અને ક્યારેક ન રહે. કમિટમેન્ટ એટલું બધું જોરદાર ન કર્યું હોય એટલે ખટકો ન રહે. કમિટમેન્ટ પાકું કર્યું હોય તો એને ખટકો રહે જ. એટલે મનમાં જો કમિટમેન્ટની મહારાજે કીધું ઈશક છે, એને જેને દ્રઢ ઈશક હોય એને પાર પડે, અને નહીં તો વિઘનમાંથી એ શાંત થઈ જાય. એમાંનું કમિટમેન્ટ જો જોરદાર જ હોય તો એને કંઈ વાંધો ન આવે. એટલે કમિટમેન્ટમાં ખટકો નથી રહેતો અને રહે છે એનો અર્થ એવો છે કે આની કરવી આગળ કમિટમેન્ટમાં ખટકો નથી રહેતો એનું કારણ છે કે એનું ધીરું કમિટમેન્ટ થાય તો પૂરું કરશું, નકર કાંઈ નહીં. એને કર્યું હોય ને એના પાયામાં જ એવું હોય કે કમિટમેન્ટ પૂરું થાય તો કરશું, નકર કાંઈ મરી થોડું જવાય છે. આપણે નથી કહેતા કે મરી થોડું જવાય છે. સંતોનો મોટો જવાબ શું હોય છે? ગ્રહસ્થ એમ ક્યારેય કહે નહીં કે મરી થોડું જવાય છે. એ તો કે કટકા થઈ જાય પણ અમે પૂરું કરીએ. ઘરવાળાને કમિટમેન્ટ કર્યું છે ને, એમણે બધાએ ઘરવાળાને કમિટમેન્ટ કર્યું હોય છે કે અમે પૂરું જ કરશું, એટલે કટકા થઈ જાય ને પૂરું કરે. આપણે તો કાંઈ એવું ભગવાનને કમિટમેન્ટ ન કર્યું, ઢીલું કર્યું. થાય તો કરશું ને કાંઈ નહીં, મરી થોડું જવાય છે મારે.